ભગવાને આ ભાગવત પોતાના સ્વમુખે કહ્યું. ભગવાને આ કથા નારદજીને સંભળાવી. નારદજીએ આ કથા વેદવ્યાસને સંભળાવી. વેદવ્યાસે તેનો વિસ્તાર કરી અને ભાગવત મહાપુરાણ રચ્યું. તેમણે પછી તેના પુત્ર સુખદેવજીને આ કથા સંભળાવી અને સુખદેવજીએ ગંગા કિનારે પરીક્ષિત રાજાને આ કથા કહી છે. પણ તેના આદિવક્તા તો સ્વયં ભગવાન પોતે છે. ગીતા, શ્રીમદ ભગવત ગીતા પણ ભગવાને સ્વયં પોતાના મુખે કહી છે. ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જનમ. તેથી ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા સાથે શ્રીમદ શબ્દ લાગે. શ્રીમદ શબ્દ બીજા કઈ ગ્રંથ સાથે નથી લાગતો. 18 પુરાણ છે, પણ તેમાં 18 પુરાણમાં શ્રીમદ શબ્દ નથી લાગતો. બે જ ગ્રંથમાં લાગે, એક શ્રીમદ ભગવત ગીતા અને બીજું શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો એક વ્યાખ્યા એ થઈ કે ભગવાને પોતાના સ્વમુખે કહ્યું. પણ બીજી વ્યાખ્યા એવી છે કે ભગવાને કહ્યું એ તો બરાબર છે, પણ જે કહ્યું અને જે કહેવાયું તે જુદા નથી. ભગવત અયમ ભાગવત, આ ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. આપણી શ્રુતિઓ કહે છે કે આ પુરુષના 12 અંગ છે. ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તેથી શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. 18,000 શ્લોક, 335 અધ્યાય વાળી દ્વિતીય સંહિતા છે પરમહંસોની. એની કથા સાંભળતા પહેલા એનું મહાત્મય સાંભળવું જોઈએ. જ્યાં લગી મહાત્મય ન સમજાય ત્યાં સુધી કથા ન સમજી શકાય. છોકરો જે પથ્થરથી રમે છે એ પથ્થર હીરો છે એવી ખબર પડે પછી જ આપણે એની પાસેથી લઈ તિજોરીમાં મૂકી અને તાળું મારી દઈએ. પણ જ્યાં સુધી ખબર નથી કે આ હીરો છે ત્યાં સુધી તો છોકરો રમે છે, બજારે જાય, ધૂળમાં રમે. પણ જ્યારે ખબર પડે, એનું મહત્વ સમજાય કે આ હીરો છે, તે જ આપણે એને મૂકી દઈએ ને. એમ મહત્વ સમજવું બહુ જરૂરી છે. અને આમે સસ્તામાં જે મળે ને એનું મહત્વ હોય નહીં. શ્રમ વગરનું ફળ નકામું, ભૂખ વગરનું ભોજન નકામું. આપણને ભૂખ ન લાગી હોય અને એમ કે એટલું ખાવ એટલું ખાવ તો આપણે ખાઈ શકીએ? ભૂખ વગરનું ભોજન નકામું છે. માટે મહત્વ સમજવું જોઈએ. ભાગવતનો પહેલો શ્લોક, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ, તાપત્રય વિનાશાય, 3 તાપો, આદિદેવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક, આવા 3 તાપોનો નાશ કરવા વાળા શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણને અમે
વંદન કરીએ છીએ. પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણની વંદના આવે છે. શ્રી સુખદેવજી જે કથાના વક્તા છે તેમને વંદન કરી અને પછી ભગવાન વેદવ્યાસ આપણને સૌને કથાના મંગળ આરંભ માટે નૈમિષારણ્યમાં લઈ જાય છે. સુતજી વ્યાસાસન ઉપર બિરાજેલા છે. પુરાણની કથા કહેવામાં કુશળ થયા એટલે પૌરાણિક કહેવાના સુતજી મહાજ્ઞાની છે. નૈમિષારણ્યમાં બ્રહ્મસૂત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ભગવત ભક્તિ અને તત્વચિંતનની વાતો થવાની છે અને ત્યારે તેમની વચ્ચે સત્સંગ થયો. મુનિ શૌનકજી સુતજીને પૂછે છે કે હે સુતજી, હમારા કાનને પરમ આનંદ આપનાર તેમજ અજ્ઞાનતાનો નાશ કરનારી એવી શ્રેષ્ઠ કથા કહો, જેથી અમારામાં ભક્તિ, જ્ઞાન અને વિવેકમાં વૃદ્ધિ થાય. આ સંસારના દુઃખો દૂર કરવાનો અને પ્રભુ ભક્તિ માટેના શ્રેષ્ઠ ઉપાય બતાવો. આપ તો જ્ઞાની પુરુષ છો, આપ અમને સદગુરુ રૂપ પ્રાપ્ત થયા છો, તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય એવું કોઈ સાધન બતાવો. એ સમયે સુતજી નૈમિષારણ્યમાં આ પ્રશ્નના જવાબમાં ભગવત કથા કહેતા કહ્યું છે કે હે શૌનક, તમારા હૃદયમાં ભગવાનની કથા સાંભળવાની તૃપ્તિ છે એટલે તમને સંભળાવું છું. જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા કરવા બેઠા ત્યારે દેવો અમૃતનો કળશ લઈને આવ્યા. સુખજીને પ્રણામ કર્યા અને કહ્યું કે અમે આ અમૃતરૂપી કળશ લઈને આવ્યા છે. પરીક્ષિતનું 7મે દિવસે મૃત્યુ થવાનું છે, તો આ અમૃત એને પાઈ દ્યો એટલે તે મરે નહીં, અમર થઈ જાય. ત્યારે સુખદેવજી હસ્યા છે. તેમણે કહ્યું કે ભાઈ, દેવો અમૃત લઈને અહીંયા સુધી આવે એમ ખાલી ધક્કો ખાવા આવે નહીં, એનું કઈ તાત્પર્ય હોવું જોઈએ. એટલે પૂછ્યું કે બદલામાં તમને શું આપવું પડશે? દેવોએ કહ્યું કે તમે જે આ કથારૂપી અમૃત પરીક્ષિત રાજાને પાવાના છો તે અમને સંભળાવો, અમે આ અમૃત પરીક્ષિતને આપી દઈએ. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે આ બંને અમૃતનો લાભ શું છે? આ બંને અમૃત પીવાથી શું ફાયદો થાય? ત્યારે સુખદેવજી કહે છે કે આ દેવો જે અમૃત લાવ્યા છે તે પીવાથી પુણ્યનો નાશ થાય, પાપનો નાશ થતો નથી. જ્યારે આ કથારૂપી અમૃત પીવાથી પાપનો નાશ થાય, સાથે સાથે વાસનાનો પણ નાશ થાય છે. માટે તમે કહો કે તમારે કયું અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મારે જે દેવો લાવ્યા તે અમૃત પીવું નથી, પણ આ કથારૂપી અમૃત પીવું છે. ત્યારે પરીક્ષિત કહે
કે આ કથા રૂપી અમૃત પીવાથી મારો દેહ શુદ્ધ થશે. પૂર્વે આ કથા દેવર્ષિ નારદે સનત કુમારોને સંભળાવી હતી. આ કથા દેવોને પણ દુર્લભ છે. એકવાર નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમની વિશાલપુરીમાં આવે છે. ત્યારે તેમને સનત કુમારો સાથે મિલન થાય છે. નારદજીનું ઉદાસી મુખ જોઈ સનત કુમારો તેમને પૂછે છે કે તમે કેમ ઉદાસ લાગો છો? ત્યારે નારદજી કહે છે કે આ જગતમાં આજે બધા દુઃખી છે, તેનું મને દુઃખ છે. આ સંસારમાં સત્ય, તપ, દયા, દાન આ કઈ રહ્યું નથી. આ સંસારી મનુષ્ય બોલે છે કાંઈ અને મનમાં હોય છે કાંઈ. સૌના સ્વાર્થ અને સુખને પામવા દોડે છે. ધર્મ ક્યાંય રહ્યો નથી. નારદજી આગળ કહે છે કે જગતમાં મને ક્યાંય શાંતિ જોવા મળતી નથી. જ્યારે હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો ત્યાં મેં એક કૌતુક જોયું, એક દ્રશ્ય જોયું. ત્યાં એક યુવતી રડતી હતી અને તેમની પાસે બે વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં પીડ્યા હતા. ત્યારે તે યુવતીએ મને બોલાવ્યો, કહ્યું કે તમે કોઈ સંત લાગો છો, તમારા દર્શનથી મને શાંતિ થઈ છે, હું તમારી એક ક્ષણ માગું છું. ત્યારે નારદજી કહે કે તમે કોણ છો? ત્યારે યુવતી કહે છે કે હું ભક્તિ છું. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું અને ગુજરાતમાં આવતા મારી આ દશા થઈ છે. અને આ બે જે વૃદ્ધ અવસ્થામાં પીડા છે તે મારા પુત્ર છે. જ્ઞાન અને વૈરાગ્ય. ગુજરાતમાં આવતા આજે હું છિન્ન ભિન્ન થઈ છું. પરંતુ હું જ્યારે પાછી વૃંદાવનમાં આવી ત્યારે હું નવ યુવતી થઈ, પણ હજી આ મારા બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય હજી બેભાન અવસ્થામાં પીડ્યા છે. એના માટેનો કોઈ ઉપાય બતાવો. ત્યારે નારદજી ભક્તિને આશ્વાસન આપતા કહે છે કે હું આ માટે કંઈક ઉપાય કરીશ. હું તમારા માટે પ્રયત્ન કરીશ. હું આ જગતમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા અનેક ઉપાયો કરીશ. નારદજી અનેક ઉપાયો કર્યા, છતાં કાંઈ મળતું નથી. વેદ અને પારાયણો કર્યા છતાં પણ કઈ વળ્યું નહીં. ત્યારે આકાશવાણી થઈ કે હે નારદજી, તમારો પ્રયત્ન ઉત્તમ છે, પણ તમે કોઈ સત્કર્મ કરો. ત્યારે નારદજી કહે કે હું એવું શું સત્કર્મ કરું કે જેથી જ્ઞાન અને વૈરાગ્ય આ બેભાન અવસ્થામાંથી જાગૃત થાય. ત્યારે આકાશવાણી કહે કે સત્કર્મ તમને સંતો બતાવશે. નારદજી અનેક સ્થળોએ ફેર્યા, પણ કોઈ સત્કર્મ કોઈ બતાવી શક્યું નહીં. આથી સનત કુમારોને કહે છે કે હવે મને કોઈ એવું સત્કર્મ બતાવો.
ત્યારે સનત કુમારો કહે કે તમે ભાગવતની કથા કરો, તેથી લોકોનો કલ્યાણ થશે. ત્યારે નારદજી કહે છે કે ભાગવતમાં વેદોનો અર્થ ભરેલો છે, પણ મેં તો વેદોના પારાયણ કર્યા છે, છતાં કોઈ પરિણામ ન આવ્યું. સનત કુમારો કહે કે વેદમાંથી જ ભાગવત નીકળ્યું, છતાં ભાગવતમાં વેદાંત કરતા દિવ્ય શક્તિ છે. ભાગવત સર્વ વેદોનો સાર છે. જેમ દૂધમાંથી ઘી બને છે, દૂધ ન હોય તો ઘી બની શકે? ન બની શકે. દૂધ કરતા ઘીમાંથી દિવ્ય શક્તિ આપણને મળે છે. જેમ કે 2 તોલા ઘીમાંથી આપણે દીવો કરી શકીએ, પણ 2 મણ દૂધ લાવીએ તો એનો દીવો થઈ શકે નહીં. તેમાં ભાગવત સર્વ વેદોમાં દિવ્ય શક્તિ રૂપે છે. પછી સનત કુમારો હરિદ્વાર પાસે આનંદ નામનો ગંગાજીના કિનારે ભાગવત જ્ઞાન યજ્ઞ કહે છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ભાગવત કથાનું શ્રવણ કરે છે. શ્રીમદ ભાગવત પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. હવે આત્મદેવની કથા દ્વારા ભાગવતનો મહિમા સાંભળીએ. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. પોતાની પત્નીનું નામ ધુંધલી હતું, પણ ધુંધલી નામ એવા ગુણ હતા, ક્રૂર સ્વભાવની અને ઝઘડાળુ ઓરત હતી. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, બધી વાતે સુખી સંપન્ન, પણ એક વાતનું દુઃખ હતું, એને સંતાન ન હતું. ઘણા પ્રયત્ન કર્યા પણ કોઈ સફળતા મળી નહીં. એટલે તેને થયું કે હું આત્મહત્યા કરું, અને તે આત્મહત્યા કરવા એક જંગલમાં જાય છે. ત્યાં નદી કિનારે એક સંતને જોવે છે. આત્મદેવ એ સંતની પાસે જઈ અને રડવા લાગે છે. સંત કહે છે કે તું કેમ રડે છે, તને શું દુઃખ છે? ત્યારે તે આત્મદેવ કહે છે કે બધી વાતે હું સુખી છું, પણ મને પુત્ર નથી. મને પુત્ર થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે મહાત્માએ કહ્યું કે તને પુત્ર નથી ને, એ જ પરમાત્માની કૃપા છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પ્રભુ સ્મરણ કરવું જોઈએ. મહાત્મા આત્મદેવને કહેવા લાગ્યા કે તારા ઘરમાં દીકરો નથી તેમાં શું ખોટું છે? તારું તારે જ કર્મ કરવાનું છે. ત્યારે આત્મદેવ કહેવા લાગ્યા કે મહારાજ, મને પુત્ર આપો, પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે. પુત્ર વિના પિતાની સદગતિ થતી નથી. ત્યારે મહાત્મા આત્મદેવને સમજાવે છે કે હે આત્મદેવ, જો પુત્રથી જ જો સદગતિ મળતી હોય તો આ સંસારમાં બધાને પુત્ર છે, તો બધાની સદગતિ થવી જોઈએ ને. તેને સદગતિ કે આત્મ સંતોષ કેમ થતો નથી? આત્મદેવ પુત્રના શ્રાદ્ધ કર્મથી પિતાનો જીવ નરકમાંથી તરે છે. આત્મદેવ આવું કહે છે અને સારી યોનિમાં જાય. પણ જે
જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થતા નથી. આ સંત કહે છે કે પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. પિંડદાન એટલે શું? આ શરીર છે ને એ પિંડ છે અને એ ભગવાનને અર્પણ કરવું એનો અર્થ પિંડદાન થાય છે. આ મહાત્માએ આત્મદેવને સુંદર બોધ આપ્યો, છતાં પણ આત્મદેવ પુત્ર માટે આગ્રહ રાખે છે. ત્યારે મહાત્માએ તેના ઉપર દયા આવી અને એક ફળ આપ્યું. કાલે આ ફળ લઈ તું ઘરે જા અને આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તને લાયક પુત્ર થશે. આત્મદેવ ફળ લઈ પોતાને ઘરે આવે છે. પોતાની પત્નીને કહે છે કે આ ફળ તું ખાઈશ એટલે આપણે ત્યાં પુત્ર થશે. પણ ધૂંધળી ફળ ખાતી નથી. ધૂંધળી વિચારે કે ફળ ખાવાથી ગર્ભ રહેશે તો કામકાજ થશે નહીં, બાળકનું લાલન પાલન કરવું પડશે, પરિણામે દુઃખી થઈશ. હવે શું કરવું? એમાં એમની નાની બેન ત્યાં આવેલી હતી, તે સગર્ભા હતી. તેણે કહ્યું કે મારે ત્યાં પુત્ર થશે, હું તને આપી દઈશ, તું સગર્ભા હોવાનો ઢોંગ કર. અને ધૂંધલી સગર્ભા હોવાનો ઢોંગ કરે છે અને જે ફળ હતું તે ગાયને આપી દે છે. 9 માસ પરિપૂર્ણ થયા અને પુત્રનો જન્મ થયો. તે લાવી અને પોતાની બેનને આપે છે. તે બેન જાહેર કરે છે કે મારે ત્યાં પુત્ર થયો. તેનું નામ ધંધુકારી રાખ્યું. અને ગાયને જે ફળ આપેલું હતું તેનો પણ મનુષ્ય જેવો પુત્ર ઉત્પન્ન થયો, પણ તેના કાન જે હતા તે ગાય જેવા હતા. તેનું નામ ગોકર્ણ મહારાજ રાખવામાં આવ્યું. બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. ગોકર્ણ મહારાજ જ્ઞાની અને ઉત્તમ વક્તા થયા. જ્યારે ધંધુકારી છે તે તેના માના સ્વભાવ પ્રમાણે ક્રૂર થયો. બંને મોટા થયા એટલે ધંધુકારી એના પિતાને, તેની માતાને મારવા લાગ્યો અને તેની પાસેથી ધન લઈ અને ગણિકાઓને દેવા લાગ્યો. આ જોઈ આત્મદેવને દુઃખ થયું. આના કરતા તો વાંઝ્યા રહેવું સારું હતું. ત્યારે પિતાને દુઃખી જોઈ ગોકર્ણ મહારાજ પોતાના પિતા આત્મદેવ પાસે આવી અને કહે છે, ગોકર્ણ મહારાજ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. સંસારના માયામોહ છોડી પરમાત્મામાં લીન થવાનું કહે છે. ગોકર્ણ મહારાજના કહેવાથી આત્મદેવ ઘરનો મોહ છોડી ગંગા કિનારે આવે છે. ત્યાં આખો દિવસ ભક્તિ કરે અને વૈરાગ્ય જેવું જીવન ગાળવા લાગ્યા છે. છેવટે પરમાત્મા આત્મદેવ ઉપર પ્રસન્ન થાય ત્યારે આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે. પિતાના મરણ પછી ધંધુકારી માતાને પણ મારવા લાગે છે. ધન ક્યાં છે એમ કહી ધંધુકારી માતાને મારે છે. ધંધુકારીના આવા વર્તનથી આઘાત પામેલી માતા ખૂબ દુઃખ પામે છે અને છેવટે રાત્રે કૂવામાં પડી મરણ પામે છે.
માતાના મરણ પછી ધંધુકારી સાવ એકલો પડી જાય છે. પછી તો તે ગણિકાને પોતાને ઘરે રાખે. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે કુસંગથી મારું જીવન બગડશે. તેથી તેમણે પણ ઘરનો ત્યાગ કર્યો અને તીર્થયાત્રા કરવા નીકળી જાય છે. આ બાજુ ધંધુકારી હવે ચોરી પણ કરવા લાગ્યો. પાપથી પૈસા લાવી ગણિકાઓને રાજી કરે છે અને છેવટે ગણિકાઓ એ ધંધુકારીને મારી નાખ્યો છે. ધંધુકારીનું મોત સહેલાઈથી થતું નથી, તો કોલસા લઈ એના મોઢામાં નાખી અને એને મારે છે. ધગધગતા કોલસા ધંધુકારીના મુખમાં નાખે છે. છેવટે ધંધુકારી મૃત્યુ પામે છે. મૃત્યુ પામી અને પ્રેત બને છે. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રા કરતા કરતા ગંગાજીના કિનારે આવે છે. ગોકર્ણ મહારાજ ગયાજીમાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કરે છે. ગોકર્ણ મહારાજ ત્યાં પોતાના ભાઈના મૃત્યુની જાણ થતા અને જેથી ધંધુકારીનું શ્રાદ્ધ અને પિંડદાન કરે છે. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ શ્રાદ્ધ ગણાય છે. તેની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે ભગવાનનું તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કીધું કે તું વરદાન માંગ. ત્યારે ગયાસુરે કીધું કે આજ મારે તમને વરદાન આપવું છે, તમે મારા વરદાન માંગો. બ્રહ્માજીને કહે. ત્યારે બ્રહ્માજી કહે છે કે આ અસુર છે તેમ સહેલાઈથી મરવાનો નથી. તેની ઉપર 100 યજ્ઞ કરવામાં આવે તો તેનું મૃત્યુ થાય. એટલે તેનું શરીર યજ્ઞ માટે માંગ્યું છે. તેની ઉપર 100 યજ્ઞ કરવામાં આવ્યા, છતાં ગયાસુર મરતો નથી. આથી બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. નારાયણનું ધ્યાન ધર્યું. ભગવાન નારાયણ પ્રસન્ન થઈ ગયાસુરની છાતી ઉપર પગ રાખી અને તેને માર્યો છે. ત્યારે મરતી વખતે ગયાસુરે કીધું, ભગવાન પાસે વરદાન માંગ્યું કે જે ગયામાં શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. આથી ભગવાને વરદાન આપ્યું છે કે જે ગયામાં પિંડદાન કરે છે તેના પિતૃઓની મુક્તિ થશે. આથી ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ શ્રાદ્ધ ગણાય છે. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રા કરી અને પાછા ઘરે આવે છે. રાત્રે આંગણામાં સૂતા છે ત્યારે પ્રેત થયેલો ધંધુકારી ત્યાં આવે છે અને ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે તું કોણ છે? ત્યારે ધંધુકારી કહે કે ભાઈ, હું તારો ભાઈ ધંધુકારી છું. મારા કર્મની હિસાબે આજ મને પ્રેત યોની મળી છે. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે ગયાજીમાં તારું શ્રાદ્ધ કર્યું, તારા પિંડદાન કર્યા, છતાં તને મુક્તિ નથી મળી? ત્યારે ધંધુકારી કહે કે નહીં ભાઈ, હું એવો પાપી માણસ છું કે મારી મુક્તિ ગમે એટલા શ્રાદ્ધ કરો તો પણ નહીં મળે.
હવે કૃપા કરી મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે સવારમાં જ્યારે હું સૂર્યને અર્ઘ્ય આપીશ ત્યારે તેને પૂછીશ કે તારી મુક્તિ કઈ રીતના મળે. અને સવારમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા તેની સ્તુતિ કરતા કહે છે, આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડનામાની સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. સૂર્યનારાયણનો રથ રોકાયો છે અને કહે છે કે મારા ભાઈની મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે તું ભાગવતની કથા કર. ભાગવતની કથાથી તેને મુક્તિ મળશે. જેથી ધંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણ મહારાજ ભાગવત કથાનું પારાયણ કરે છે. ગોકર્ણ મહારાજની કથામાં ઘણી ભીડ થાય છે, પણ જેના ઉદ્ધાર માટે કથા થવાની છે તેવા ધંધુકારીને ત્યાં બેસવાની જગ્યા મળતી નથી. એટલે તે 7 ગાંઠવાળા વાસમાં પ્રવેશ કરે છે. આપણે પિતૃઓ પાસે એની પાછળ કથા કરવાની હોય તો આપણે 7 ગાંઠવાળો વાસ મગાવીએ. અહીંયા પણ સર્વ પિતૃના ઉદ્ધાર અર્થે આપણે વાસ મગાવ્યો છે. જગ્યા ન મળવાથી 7 ગાંઠવાળા વાસમાં તે બેસે છે. પ્રત્યેક દિવસે વાસની એક ગાંઠ તૂટે છે. આમ 7 દિવસે 7 ગાંઠ તૂટી અને 7મા દિવસે પૂર્ણાહુતિના સમયે વાસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણ મહારાજને પ્રણામ કરીને કહ્યું કે ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. આજ ધંધુકારીને સદગતિ મળી છે. તે ભાગવતને વારંવાર વંદન કરે છે અને કહે છે કે ધન્ય છે ભાગવત કથાને, ધન્ય છે સુખદેવજીને કે જે મારા જેવા અતિ પાપીનો પણ ઉદ્ધાર કર્યો. ધંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવે છે. ત્યારે પાર્ષદો કહે છે કે એકલા ધંધુકારીને જ લઈ જવાનું છે. ગોકર્ણ મહારાજ પૂછે કે કેમ એકલા ધંધુકારીને? કથા તો આ બધાએ સાંભળી. ત્યારે પાર્ષદો કહે છે કે ધંધુકારી એક આસને બેસતો. આના નિયમો હોય કથા સાંભળવાના. આપણે એવું નથી કરવાનું, નહીં તો કાલ સવારે બધા એમ કહે કે ભાઈ ત્યાં નથી જવું. પણ આના નિયમ હોય કે ઉપવાસ કરવો પડે, એક આસને બેહી કથા સાંભળવી પડે. કથા અને કીર્તન, કીર્તન પણ હોવું જોઈએ. કથા કીર્તન આપણે કહીએ ને, 2 શબ્દ, કથા અને કીર્તન. આપણે કાયમ એકને એક વસ્તુ ખાઈએ તો આપણને મજા આવે, પણ એમાં થોડી મીઠાઈ હારે હોય ને તો કાયમ મજા આવે. એમ આ કથામાં પણ કીર્તન હોય ને તો મજા આવે. કીર્તન ભગવાનને બહુ વાલું છે. આપણે પણ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ
केशव माधव नारायण भज मन नारायण केशव माधव नारायण भज नारायण केशव माधव नारायण भज मन नारायण केशव माधव नारायण भज मन नारायण केशव श्याम माधव श्याम केशव माधव श्याम 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 नारायण नारायण भज मन नारायण 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 भज मन नारायण 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 भज मन नारायण 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 भज मन
કી જય. ગોકર્ણ મહારાજની સભા મંડપમાં પ્રભુ પરમાત્મા પ્રગટ થયા. તેઓ કહે છે કે તમારે કથા કીર્તનથી હું પ્રસન્ન થયો છું, તમે કોઈ વરદાન માગો. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે જે શ્રી કૃષ્ણની કથા કીર્તન કરે તેવા ભક્તોના હૃદયમાં આપ બિરાજો. આ ભાગવત મહાત્મય શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત કરી અને શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદની શરૂઆત કરીએ, જેનું નામ છે અધિકાર લીલા. જેની શરૂઆત મંગલાચરણથી કરવામાં આવી છે. ભાગવતમાં 3 મંગલાચરણ છે. વ્યાસજીનું મંગલાચરણ પહેલા સ્કંદમાં, બીજા સ્કંદમાં સુખદેવજીનું મંગલાચરણ અને સુતજીનું મંગલાચરણ સમાપ્તિમાં છે. ભાગવતમાં તેનો મુખ્ય વિષય બતાવ્યો છે કે જે ધર્મમાં બિલકુલ કપટ નથી, નિષ્કર્મ ધર્મ છે, એ ભાગવતનો મુખ્ય વિષય છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે તેનું નામ લીલા અને જીવ જે કરે તેનું નામ ક્રિયા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે એક જ સ્વરૂપે રહે છે તે સત્ય. તેથી સત્ય સાથે સ્નેહ કરો. તત્વદ્રષ્ટિથી જગત સત્ય નથી, તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. ઈશ્વર એક સ્વરૂપ છે, એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. જે પોતે આનંદ રૂપ છે, તેથી ખોટા અસત્ય રૂપી જગત ઉપર મોહ ન કરવો. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે, પરંતુ પ્રકાશ આવતા યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય. અંધારામાં દોરડું પીર્યું હોય તો આપણને એમ લાગે કે સર્પ છે, પણ પ્રકાશમાં આવતા આપણને ખબર પડે ને કે ભાઈ તો દોરડું છે. તેવી રીતે જગતનો ભાસ ઈશ્વરના જ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય જેવું લાગે છે. કોઈ શ્રીમંત માણસે ખોટો મોતીનો હાર પહેર્યો હોય ને તો આપણને એમ લાગે કે ભાઈ આ સાચો છે, અને કોઈ ગરીબ માણસે સાચો પહેર્યો હોય તો આપણને એમ થાય કે આ તો ખોટો હોય, આ ક્યાંથી લાવે હવે એટલો બધો મોતીનો હાર. એટલે જગત કલ્ચર મોતીની કંઠી છે, તેને પરમાત્માએ પોતાના ગળામાં ધારણ કરી છે. ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભગવાન પાસે કેટલાક ધનની માગણી કરે છે, કેટલાક પદવી જોઈએ છે, કેટલાક પ્રભુ પાસે પુત્રની માગણી કરે છે. પણ સાચો ભક્ત તે કહેવાય જે પ્રભુને કહે છે કે હે પ્રભુ, હું મારી ધન દોલત, મારી બુદ્ધિ, મારું મન, હું મારું સર્વસ્વ આપને અર્પણ કરું છું. અને જે ભક્ત પોતાનું સર્વસ્વ અર્પણ કર્યા પછી પણ પ્રભુ પાસે મુક્તિની પણ આશા રાખતો નથી, જે બીજાનું દુઃખ જોઈ ને જેને હૃદયમાં દુઃખ થાય. આ બજરંગ યુવક મંડળ એવું જ કાર્ય કરે છે. આ ગાય
નું હમણાં મેં વોટ્સઅપમાં એમને મોકલેલું, ગાયની સેવા કરવી, કોઈ પણ જીવ હોય એની સેવા કરવી, આવા સમૂહ લગ્ન કરાવવા, આ પણ તેમની મહાનતા છે. બીજાનું દુઃખ જોઈ અને પોતાને દુઃખ થાય છે, બીજાના આંસુ જોઈ પોતાને આંસુ આવે, તે ભક્ત પ્રભુને વાલો બને છે. નરસિંહ મહેતાના પદમાં તેની વ્યાખ્યા આપી છે, આપણે ગાઈએ ને, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડે પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોકમાં સહુને વંદે હોજી, નિંદા ન કરે કોઈની રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કોઈની રે. વાસ કાસ મન નિચલ રાખે, ધન ધન જનની એની રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી હોતી, પરસ્ત્રી જેને માતા રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતા રે. જીવા થકી અસત્ય ન બોલે, પરધન જાલે ન હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિ અને ઈચ્છા ત્યાગી, બધાને સમભાવે જોવે, પરસ્ત્રી જેને માત, બીજી સ્ત્રી હોય તો તે માતા ગણે, કોઈ દી અસત્ય ન બોલે, અને પારકું ધનને ત્યાગે.
આને વૈષ્ણવજન કહેવાય. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. હરિના જન તો મુક્તિ ન માગે. મુક્તિ કરતા અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓનું બ્રહ્મસત્ર થયું. એ બ્રહ્મસત્રમાં સૂતજી પધાર્યા. શૌનકજીએ સૂતજીને 6 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન કે જીવ માત્રનું કલ્યાણ શેમાં છે? અહીંથી ભાગવતની શરૂઆત થાય છે. આ 6 પ્રશ્ન કર્યા કે જીવ માત્રનું કલ્યાણ શેમાં છે. બીજો પ્રશ્ન કર્યો કે કલ્યાણનું સરળ સાધન બતાવો. ત્રીજો કર્યો કે ભગવાન શા માટે વસુદેવને ત્યાં પ્રગટ થયા. ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાનની ચરિત્ર લીલાઓ કઈ. પાંચમો ભગવાનના અવતારો કેટલા છે. અને છેલ્લો 6થો પ્રશ્ન કર્યો કે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો. આ 6 પ્રશ્ન સૂતજીને કર્યા છે શૌનક આદિ ઋષિઓએ. શૌનકજી કહે છે કે આ કળિયુગના માનવીઓ મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે. કળિયુગમાં મનુષ્ય ભોગી છે. કળિયુગના માનવી એવા ભોગી છે કે એક આસને બેસી 8 કલાક ધ્યાન કરી શકશે નહીં. કળિયુગના મનુષ્ય પોતાને ચતુર સમજે છે, પણ વ્યાસજી ના પાડે છે કે સંસારના વિષયો પાછળ પડે તે ચતુર કેમ ગણવો એને. શાસ્ત્રો કહે છે, આપણા શાસ્ત્રમાં લખ્યું કે શતમ વિહાયમ ભોક્તવ્ય, એટલે 100 કામ છોડી 100 કામ છોડી અને ભજન કરવું. સહસ્ત્ર સ્નાન આચરે, 1000 કામ છોડી અને સ્નાન કરવું. લક્ષ્ય વિહાય દાતવ્ય, 1,00,000 કામ છોડી અને દાન કરવું. અને કોટી ત્વક્તા હરિ ભજે, 1 કરોડ કામ છોડી અને પ્રભુનું સ્મરણ કરવું. હરિનું નામ, હરિનું સ્મરણ વગર નિષ્કામ ભક્તિ પ્રાપ્ત થતી નથી. ભક્તિમાં એવા તન્મય બનો કે લોકો તમને પાગલ સમજે. ગાંડા કહીને આપણે, ઘણા નથી કે આ ભગત છે, ભગત તો ગાંડા હોય, પણ નહીં. સાચો ભગત જે ઈશ્વરમાં તલ્લીન થયો છે. નરસિંહ, મીરા, ધ્રુવ વગેરે પ્રભુ પાછળ ગાંડા થયા છે. જે માણસ પ્રભુમાં પાગલ થાય તે માણસને પ્રભુ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાનને મળવા માટે ગાંડું થવું પડે છે. આજે પણ આપણે ગાઈએ છીએ ને, દુનિયામાં ડાપણ કાંઈ સગડે ડોળાય ના, ગાંડા થયા વિના ગોવિંદ પવાય ના. દુનિયામાં ડાપણ કાંઈ સગડે ડોળાય ના, ગાંડા થયા વિના ગોવિંદ પવાય ના. દુનિયામાં ડાપણ કાંઈ સગડે ડોળાય ના, ગાંડા થયા વિના ગોવિંદ પમાય ના. દુનિયામાં ડાપણ કાંઈ સગડે ડોળાય ના, ગાંડા થયા વિના ગોવિંદ પમાય.
વાત ન માની આઈ દુનિયાએ ની વાતો ન માની ઘુંઘરો કડતાલ એની આજે ભૂલાય ના ગાંડા થયા વિના ગોવિંદ પમાયના ઘુંઘરુ ને કાલ ની આજે ભૂલાય ના ગાંડા થયા વિના ગોવિંદ પમાયના દુનિયામાં ડાપણ કઈ સગળે ડોળાય ના ગાંડા થયા વિના ગોવિંદ પમાયના પણ કઈ સગળે ડોળાય ના ગાંડા થયા વિના ગોવિંદ રાધે પ્રહલાદ ધ્રુવ કેવા થયેલા પાગલ પ્રહલાદ ધ્રુવ કેવા થયેલા અપરી કચોટીથી પાર ઉતરેલા અપરી કસોટીથી પાર ઉતરેલા પાગલ પ્રહલાદ ધ્રુવ કેવા થયેલા પાગલ પ્રહલાદ ધ્રુવ કેવા થયેલા કચોટીથી પાર ઉતરેલા અપરી કસોટીથી પાર ઉતરેલા દિલે ઈશ્વરના કોઈથી ખસડાય ના ગાંડા થયા વિના ગોવિંદ પમાયના ઈશ્વરના કોઈથી વચનાયના ગાંડા થયા વિના ગોવિંદ પમાયના ગાંડા થયા વિના ગોવિંદ પમાયના ડાપણ કાંઈ સગળે ડોળાય ના